સૌથી પહેલાં જોઈએ મિત્રો કે આ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ કેવી રીતે જોડવામાં આવે છે. તો તમે જુઓ કે જ્યારે અવરોધોને ક્રમશઃ એક અવરોધ પછી એની સાથે બીજો અવરોધ અને ત્રીજો અવરોધ એ રીતે જોડવામાં આવે છે ત્યારે એ જોડાણને શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. અને જ્યારે અવરોધોને કોઈ બે બિંદુઓની વચ્ચે ગોઠવવામાં આવે છે, જેમ કે એક્સ અને વાય બિંદુ, તો આ બે બિંદુઓની વચ્ચે જેટલા પણ અવરોધ જોડેલા છે એ સમાંતર જોડેલા કહેવાય છે. ચાલો મિત્રો હવે અવરોધોના શ્રેણી જોડાણને આપણે ડિટેલમાં સમજીએ. તો ચાલો મિત્રો આના માટે પરિપથની રચના કરીએ. તો તમે જોઈ શકો છો કે આ પરિપથની અંદર આપણે એક બેટરી જોડેલી છે, એક એ મીટર જોડેલું છે અને સાથે એક કળ જોડેલી છે. હવે આપણે આની સાથે 3 અવરોધ જોડીશું. જો અવરોધ 1, અવરોધ 2 અને અવરોધ 3. આ 3 અવરોધ એકબીજા સાથે જોડાયેલા છે, એટલે કે શ્રેણીમાં જોડાયેલા છે. હવે સૌથી પહેલા આપણે શું કરવાનું છે, તો જે બેટરી સાથે એ મીટર જોડેલું છે એનું અવલોકન આપણે નોંધવાનું છે. એટલે સૌથી પહેલા આપણે એ જોવાનું છે કે આ પરિપથમાં કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. ત્યારબાદ મિત્રો હવે જે આ એ મીટર છે એને ખસેડીને આપણે એને અવરોધ સાથે જોડીએ. સૌથી પહેલા અવરોધ સાથે જોડીશું, પછી આમાં કેટલું રીડિંગ બતાવે છે એ જોઈશું. એટલે કે પહેલા અવરોધ સાથે આપણે એ મીટરને જોડીએ છીએ ત્યારે આમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ જાણીશું. ત્યારબાદ બીજા અવરોધ સાથે એ મીટરને જોડીને જોઈશું કે એમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ત્યારબાદ ત્રીજા અવરોધ સાથે જોડીને આપણે જોઈશું કે આમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તમે આ પ્રયોગ કરો તો તમને જાણ થશે કે દરેક વખતે જે એ મીટર છે એમાંથી સરખો વિદ્યુત પ્રવાહ બતાવે છે. એટલે કે આ એ મીટર છે એને આ પરિપથમાં કોઈ પણ જગ્યાએ ગોઠવવામાં આવે તો એમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર થશે. એનો મતલબ એમ થાય કે 3 જે અવરોધ છે એની અંદર સરખો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. અહીંયા આપણે ધારી લઈએ કે જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ I છે. ચાલો મિત્રો હવે આ પ્રયોગનો થોડોક ફેરફાર કરીએ. હવે આ પ્રયોગની અંદર આપણે એક વોલ્ટમીટર જોડીએ. સૌથી પહેલા આપણે જે બેટરી છે એટલે કે વિદ્યુત કોષ છે એની સાથે આપણે વોલ્ટમીટર જોડીએ છીએ અને જોઈશું કે બેટરીના બંને છેડા વચ્ચે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. એ જ રીતે પછી આ વોલ્ટમીટરને આપણે પહેલા અવરોધ સાથે સમાંતર જોડીને એમાંથી કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળે છે એ નોંધી શકીએ છીએ. ત્યારબાદ બીજા અવરોધ સાથે આ વોલ્ટમીટર જોડવાનું છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવાનો છે. ત્યારબાદ ત્રીજા અવરોધ સાથે આ વોલ્ટમીટર જોડીને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધવાનો છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીંયા આપણે જે બેટરી એટલે કે વિદ્યુત કોષ લીધો છે એના બે છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે તે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે અને સામે જે 3 અવરોધો જોડેલા છે એ અવરોધોના જુદા જુદા આપણે વિદ્યુત સ્થિતિમાનો માપીએ છીએ તો એવું જાણવા મળે છે કે એ 3 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ આ જે બેટરી કે વિદ્યુત કોષ છે એના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેટલો છે. એટલે આપણે એમ કહી શકીએ કે ધારો કે આ વિદ્યુત કોષ છે એનો બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે, પહેલા અવરોધનો V1 છે, બીજા અવરોધનો V2 છે અને ત્રીજા અવરોધનો V3 છે. એટલે તમને જાણવા મળશે કે આ વિદ્યુત કોષનો એટલે કે બેટરીનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એ બાકીના 3 વિદ્યુત સ્થિતિમાનના તફાવત V1, V2 અને V3 ના સરવાળા બરાબર હશે. તો મિત્રો આના માટે આપણે એક સમીકરણ લખી શકીએ કે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. તો મિત્રો આપણે જે આ પરિપથ જોયો એની અંદર જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ I છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે, જુદા જુદા અવરોધો છે એ R1, R2 અને R3 છે જેનું મૂલ્ય 1 ઓહ્મ, 2 ઓહ્મ અને 3 ઓહ્મ છે. તો મિત્રો આ પરિપથને આપણે ઓહ્મનો નિયમ લાગુ પાડીએ તો શું થશે? એટલે જો આ પરિપથને આપણે ઓહ્મનો નિયમ લાગુ પાડીએ તો V બરાબર IR થશે. હવે મિત્રો આપણે 3 અવરોધ લીધા હતા R1, R2 અને R3. જો ઓહ્મનો નિયમ આ 3 અવરોધને લાગુ પાડીએ તો શું થશે? તો તમે જોઈ શકો છો V1 બરાબર IR1, V2 બરાબર IR2 અને V3 બરાબર IR3. આ 3 અવરોધોને ઓહ્મનો નિયમ લાગુ પાડવાથી મળતા સૂત્રો છે. હવે મિત્રો આપણે જાણીએ છીએ આપણે જે પહેલું સૂત્ર જોયું હતું કે V બરાબર એટલે કે આ પરિપથ માટે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ જે 3 અવરોધ છે એના વિદ્યુત સ્થિતિમાનના સરવાળાના બરાબર છે. એટલે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 છે. હવે
જે બીજું અને ત્રીજું સૂત્ર આપણે જો એનો સમન્વય આ સૂત્ર સાથે કરીએ તો શું મળશે? તો તમે જોઈ શકો છો કે વી બરાબર તો આપણે આઈઆર લીધું, તો અહીંયા પણ આપણે આઈઆર લઈએ છીએ. તો આઈઆર બરાબર હવે V1 ની કિંમત મૂકવાની છે. V1 ની કિંમત તમે સૂત્રમાં જુઓ કે V1 બરાબર શું હતું? IR1 હતું, એટલે આપણે IR1 મૂકીશું. પ્લસ V2 ની કિંમત કેટલી હતી? IR2 જેટલું હતું, તો આપણે IR2 લખીશું. અને V3 નું કેટલું હતું? તો તમે જુઓ IR3 હતું, તો આપણે IR3 લખીશું. હવે મિત્રો આ બંને જે બાજુ છે એમાંથી આપણે I સામાન્ય કાઢીને એને ઉડાડી દઈએ છીએ. તો શું વધશે? તો તમે જોઈ શકો છો તો અહીંયા ફક્ત R વધ્યો અને પેલી બાજુ R1 + R2 + R3 વધ્યું. તો આપણે કહી શકીએ કે R = R1 + R2 + R3. એટલે કે આપણે જે પરિપથ હમણાં જોયો એ પરિપથ માટે જે કુલ અવરોધ છે, જે સમતુલ્ય અવરોધ છે R, જેને આપણે RS પણ કહી શકીએ છીએ, એ બાકીના 3 અવરોધોના સરવાળા બરાબર થશે. એટલે કે શ્રેણી જોડાણ માટે જે સમતુલ્ય અવરોધ છે RS, એનું મૂલ્ય એ જે નાના અવરોધ છે 3 R1, R2 અને R3 એના અવરોધના મૂલ્યોના સરવાળા બરાબર થાય છે. ચાલો મિત્રો હવે જોઈએ અવરોધોનું સમાંતર જોડાણ. મિત્રો હવે સમાંતર જોડાણ માટે પણ આપણે એક પરિપથની રચના કરવી પડશે. તો તમે જોઈ શકો છો કે આ પરિપથની અંદર આપણે એક બેટરી જોડેલી છે, એક કળ જોડેલી છે, એક એમીટર જોડેલું છે. હવે આ જે 3 વસ્તુ છે એની સાથે આપણે 3 અવરોધ જોડવાના છે. પણ મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આગળનો જે આપણે પરિપથ શીખ્યા શ્રેણી જોડાણવાળો, એની અંદર આપણે અવરોધોને શ્રેણીમાં જોડેલા હતા, એટલે કે ક્રમશઃ જોડેલા હતા. પણ અહીંયા જે અવરોધો છે એને આપણે સમાંતર જોડવાના છે. ચાલો જોડીએ. તો જુઓ, આપણે અહીંયા જે પરિપથ છે એના બે જે છેડા છે એને XY કહીશું અને એ XY ની વચ્ચે 3 અવરોધ સમાંતર રીતે જોડીશું. તો તમે જોઈ શકો છો, પહેલા આપણે R1 જોડીએ છીએ, પછી આને સમાંતર R2 જોડીએ છીએ અને પછી આને સમાંતર R3 જોડીએ છીએ. મિત્રો હવે આપણો આ પરિપથ તૈયાર છે. હવે ધારો કે જ્યારે આપણે અહીંયા એમીટર જોડેલું છે તો એ બતાવે છે કે આમાંથી આ પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. ધારો કે અહીં જે વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે એનું મૂલ્ય I છે. હવે આપણે જે 3 અવરોધ અહીંયા સમાંતર જોડેલા છે XY બિંદુની વચ્ચે, તો અહીંયા આપણે XY બિંદુની વચ્ચે એક વોલ્ટમીટર જોડીને આ 3 અવરોધો સાથે એક આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી લઈએ, જે હશે V. અને 3 અવરોધ છે એ R1, R2 અને R3 છે. ચાલો મિત્રો હવે આ પરિપથમાં આપણે થોડો ફેરફાર કરીએ. તો જુઓ, હવે જે એ મીટર છે અને જે વોલ્ટમીટર છે એને આપણે જે બેટરી સાથે જોડેલું હતું અને વોલ્ટમીટરને આપણે જે 3 અવરોધોને સમતુલ્ય જોડેલું હતું, હવે આપણે એને છોડીને દરેક અવરોધની પાસે શ્રેણીમાં આપણે જોડીશું અને વોલ્ટમીટરને સમાંતર જોડીશું. સૌથી પહેલાં આપણે જે R1 અવરોધ છે એની સાથે શ્રેણીમાં એ મીટર જોડીશું અને સમાંતર વોલ્ટમીટર જોડીશું અને એ મીટર અને વોલ્ટમીટરમાં કેટલું રીડિંગ બતાવે છે એ જોઈશું. ત્યારબાદ આપણે અવરોધ R2 સાથે એ મીટર અને વોલ્ટમીટર જોડીને ફરીથી એનું માપન કરીશું અને ત્યારબાદ આપણે અવરોધ R3 સાથે એ મીટર અને વોલ્ટમીટર જોડીને એનું માપન કરીશું. આ પ્રયોગના અંતે તમને જાણવા મળશે કે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ 3 અવરોધ માટે સરખો છે. એટલે કે જે V1 છે, V2 છે અને V3 છે એ 3 માટે સરખું છે. એટલે અહીંયા આપણે અલગ અલગ લેતા નથી અને એ બધાને આપણે એક V તરીકે દર્શાવીએ છીએ. પણ જે વિદ્યુત પ્રવાહ છે I, એ વિદ્યુત પ્રવાહ I એ દરેક અવરોધ માટે અલગ છે. કારણ કે મિત્રો જે બેટરી કે વિદ્યુત કોષ સાથે આપણે એમીટર જોડ્યું હતું ત્યારે વિદ્યુત પ્રવાહ I પસાર થતો હતો. હવે જ્યારે સમાંતર રીતે 3 અવરોધ જોડવામાં આવે છે ત્યારે એ વિદ્યુત પ્રવાહ એ 3 અવરોધની અંદર વહેંચાઈ જાય છે, એટલે કે એના ટુકડા થઈ જાય છે. એટલે પહેલા અવરોધમાંથી જે પસાર થતો વિદ્યુત પ્રવાહ છે એ આપણે I1 કહીએ, બીજા અવરોધમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એને I2 કહીએ અને ત્રીજા અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એને I3 કહીએ છીએ. તો ચાલો મિત્રો હવે આ સમાંતર જોડાણનું સૂત્ર તારવીએ. મિત્રો આપણે જોયું કે જે પરિપથ હતો એની અંદર જે અલગ અલગ અવરોધ હતા R1, R2 અને R3, એ ત્રણેયમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ અલગ અલગ છે. એટલે બેટરીમાંથી જે વિદ્યુત પ્રવાહ નીકળે છે એ 3 અવરોધની અંદર વહેંચાઈ જાય છે. પહેલા અવરોધની અંદર I1 વિદ્યુત પ્રવાહ વહે છે, બીજા અવરોધની અંદર I2 અને ત્રીજા અવરોધની અંદર I3 વિદ્યુત પ્રવાહ વહે છે. અને એ ત્રણેયની અંદર જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ 3 માં સરખો છે, એ V છે. તો મિત્રો અહીંયા
જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે 3 અને 3 ની અંદર એ I1 I2 અને I3 છે અને એનો સરવાળો કરતા આપણને વિદ્યુત પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ મળે છે. તો તમે જુઓ I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. હવે મિત્રો ધારો કે આપણે આ 3 અવરોધને અલગ કરી લઈએ છીએ અને એની જગ્યાએ કોઈ સમતુલ્ય અવરોધ RP મૂકીએ છીએ અને એને ઓમનો નિયમ લાગુ પાડીએ છીએ તો સૂત્ર શું થશે? તો તમે જોઈ શકો છો કે જ્યારે જે સમતુલ્ય અવરોધ RP છે એને ઓમનો નિયમ લાગુ પાડવામાં આવે છે ત્યારે I બરાબર V/RP થશે. હવે ધારો કે આપણે જે 3 અવરોધ R1 R2 અને R3 લીધા હતા એને આપણે ઓમનો નિયમ લાગુ પાડીએ તો સૂત્ર શું થશે? તો તમે જોઈ શકો છો કે I1 બરાબર V/R1, I2 બરાબર V/R2 અને I3 બરાબર V/R3 થશે. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે જે આપણે અવરોધોનું સમાંતર જોડાણ કર્યું એના માટે જે વિદ્યુત પ્રવાહ છે I એ 3 અવરોધોની અંદર જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે I1 I2 અને I3 એના સરવાળા બરાબર છે, એટલે કે I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 છે. હવે અહીંયા આપણે જે બે સૂત્ર છે ઓમના નિયમ લાગુ પાડેલા એ સૂત્રનો આપણે આની અંદર ઉપયોગ કરીએ છીએ. તો તમે જોઈ શકો કે I બરાબર શું છે? I બરાબર V/RP છે. તો આપણે I ની જગ્યાએ V/RP મૂકીએ છીએ. હવે V/RP બરાબર તમે જુઓ I1 છે અને I1 ને આપણે ઓમનો નિયમ લાગુ પાડ્યો તો ત્યારે શું સૂત્ર મળ્યું હતું? તમે જોઈ શકો છો કે V/R1. હવે I2 ની જગ્યાએ V/R2 અને I3 ની જગ્યાએ V/R3 છે. હવે આ બંને જે બાજુ છે એમાંથી આપણે VV એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો આખા પરિપથમાં સમાન છે એટલે એને કોમન લઈ લઈએ છીએ અને એને ઉડાડી દઈએ છીએ એટલે કે નીકાળી દઈએ છીએ. તો VV નીકળી જાય છે તો શું વધે છે? તો તમે જુઓ 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ R3. મિત્રો આમ જે આપણે સમાંતર જોડાણ લીધું છે એની અંદર જે અવરોધો છે એનો જે સમતુલ્ય અવરોધ RP છે એનો વ્યસ્ત એ બાકીના જે અવરોધ છે R1 R2 અને R3 એના જે વ્યસ્ત છે એના સરવાળા બરાબર થાય છે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે સમાંતર જોડાણ માટે પરિપથનો કુલ અવરોધનો વ્યસ્ત એ બાકીના અવરોધોના વ્યસ્તના સરવાળા બરાબર થાય છે. મિત્રો આપણે શ્રેણી જોડાણની વાત કરી, સમાંતર જોડાણની વાત કરી, હવે થોડા એના ફાયદા અને ગેરફાયદાની વાત કરી લઈએ. તો મિત્રો આપણા જે રોજિંદા જીવનમાં આપણે સાધનો વાપરીએ છીએ, બલ્બ, હીટર એ બધી વસ્તુઓ છે એને આપણે ક્યારેય શ્રેણીમાં નથી જોડી શકતા. કેમ? કારણ કે જો શ્રેણીમાં જોડવામાં આવે તો શ્રેણી જોડાણમાં આપણે જાણીએ છીએ કે દરેક અવરોધ છે એની અંદરથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બરાબર. હવે હીટર કે બલ્બ એવી વસ્તુઓ છે કે જેને સમાન વિદ્યુત પ્રવાહની જરૂર હોતી નથી, એ અલગ અલગ વિદ્યુત પ્રવાહ ઉપર કામ કરે છે. એટલે કે જો સમાન વિદ્યુત પ્રવાહ બંનેમાંથી પસાર કરવામાં આવશે તો એ સાધનો માટે નુકસાનકારક રહેશે. એટલે બલ્બ, હીટર, ઇસ્ત્રી જેવા જે ઉપકરણો છે એને આપણે શ્રેણીમાં જોડતા નથી, પરંતુ આપણે એને સમાંતર જોડીએ છીએ. સમાંતર જોડતા શું થાય છે કે દરેકની અંદરથી અલગ અલગ વિદ્યુત પ્રવાહ વહે છે અને અલગ અલગ વિદ્યુત પ્રવાહ એટલે કેવો કે જે એ સાધનને જરૂર છે એટલો જ વિદ્યુત પ્રવાહ એની અંદરથી પસાર થાય છે, એટલે એ સાધનોને કોઈ નુકસાન થતું નથી. આમ જે ઉપકરણો છે એને શ્રેણી જોડાણમાં જોડવાની જગ્યાએ સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે. શ્રેણી જોડાણનો બીજો એક ગેરફાયદો એ છે કે શ્રેણી જોડાણમાં જે આપણે ઉપકરણો જોડીએ છીએ, જેમ કે આપણે બલ્બ જોડીએ છીએ, તો જો કોઈ પણ એક ઉપકરણની અંદર કોઈ ખામી આવે તો એ આખો જે પરિપથ છે એ બંધ પડી જાય છે, એટલે કે આખો પરિપથ બંધ થઈ જવાથી એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. જ્યારે સમાંતર જે જોડાણ છે એની અંદર કોઈ એક ઉપકરણમાં ખરાબી આવી જાય તો એ એક ઉપકરણ બંધ થાય છે, બાકીના ઉપકરણોની ઉપર એની અસર થતી નથી અને બાકીના જે સાધનો છે, અવરોધ છે, એ બધા ચાલુ રહે છે. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો. મિત્રો તમે બેલ આઇકોન દબાવવાનું ન ભૂલતા, કારણ કે અમારા જે નવા વિડીયો આવશે એ તમને ચોક્કસ મળી રહેશે. તો મિત્રો આજે વિડીયો હતો આપણો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ માટેનો. આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, આ ટોપિક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડની પરીક્ષા માટે, એટલે તમે આ ટોપિકને ખાસ તૈયાર કરી દેજો. આ વિડીયોને તમે વારંવાર જુઓ, એનું પુનરાવર્તન કરો તો તમને એનું દઢીકરણ થઈ જશે અને તમે ચોક્કસ એને યાદ રાખી શકશો. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, થેન્ક યુ.